નમસ્કાર. ઘણીવાર આપણી એક નાની આદત છે ને એ આપણા સ્વાસ્થ્યને અને આપણા પાચનને અને આપણા પોષણને બહુ નુકસાન કરી શકતી હોય છે. જેમ કે બહુ ઝડપથી જમવાની આદત. અત્યારે આપણે જોઈએ છીએ કે લોકો પાસે ટાઈમ નથી હોતો અને શાંતિથી બેસીને જમવા જેટલી ધીરજ નથી હોતી. અને એને કારણે ઉતાવળમાં જમતા હોય છે. જ્યારે આપણે ઉતાવળમાં જમીએ છીએ ને ત્યારે આપણને ખબર નથી પડતી કે આપણે કેટલું ખાઈએ છીએ. એટલે બિનજરૂરી ઓવર ઇટિંગ કરતા હોઈએ છીએ. અને બીજું શું કે લોકોને મોબાઈલ જોતાં જોતાં જમવાની ટેવ પડેલી હોય છે. અને એ તો ઠીક છે, પણ નાના નાના બાળકોને પણ મોબાઈલને અથવા ટીવીને જોઈને જમવાની આદત પાડીએ છીએ, કેમ કે એને મહેનત ના કરવી પડે. પરંતુ આને કારણે શું ખાઈ લે છે, કેટલું ખાય છે, એનો ટેસ્ટ શું છે, સ્વાદ શું છે, ભોજન કરવાથી જે ધીરે ધીરે ખાવાથી આનંદ મળે છે એ કશું આપણને મળતું નથી. તો આપણે આજથી આપણે એક નવી આદત બનાવીએ કે આપણે બધા સાથે જમવા બેસીએ, આપણા બાળકોને સાથે રાખીએ અને ધીરે ધીરે શાંતિથી જમીએ. મોબાઈલને એક સાઈડમાં મૂકી દઈએ. જમતાં જમતાં બહુ વધારે પડતી વાતો, વધારે પડતું ડિસ્કશન ના કરીએ અને શાંતિથી જમવાનો આનંદ લઈએ. જેથી આપણે શાંતિથી સરખું જ ભોજન પણ લઈ શકશું, એનો આનંદ પણ મેળવીશું અને સાથે આપણને એ પાચનમાં પણ ઘણી મદદ કરશે. તો ફરીથી આપણે એક આ નવી આદત અપનાવીએ. થેન્ક યુ. કાલે મળીશું ફરીથી એક નવી આદત સાથે.